લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ઉચ્ચોષણ પાસે બાઇક સ્લીપ ખાઈ જતા બે યુવકોને ગંભીર ઈજા। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં અકસ્માત થવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। ભાભર સુઈગામ હાઈવે પર ઉચ્ચોષણ દુધવા વચ્ચે બાઇક સ્લીપ ખાઈ જતા સર્જાયો અકસ્માત। આશીષભાઈ મહેશભાઈ માળી અને પ્રદીપભાઈ પ્રજાપતિ બંને રહે દિયોદર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા બંને બાઇક સવાર યુવકો ફંગોળાઈ જતા રોડની સાઈડમાં પટકાતા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી। બંને યુવકોને ઈજા પહોંચતા 108 મારફતે પ્રથમ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી આગળ રિફર કરવામાં આવ્યા। અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા। સુઈગામ ભાભર હાઈવે વચ્ચે કેટલાય સમયથી રોડનું ગોકુળ ગતિએ કામ થતા અવનવા અકસ્માતની ઘટના બનતી હોય છે। ભાભરથી રૂની વચ્ચે 7 કરતાં પણ વધારે ઘરનાળા બનાવેલા છે। પાણીનો છંટકાવ પણ કરવામાં નથી આવતો અને રસ્તામાં પાણી છાંટવામાં ન આવતા ધૂળની ડમરીઓ ઉડે છે, એના લીધે અકસ્માતો પણ વધે છે। રોડ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા। બે છોકરાઓ બાઇક લઈને દૂધવાથી ઉચ્ચોહણ વચ્ચે કોઈ ગાય કે રોજડું આવવાથી એક્સિડન્ટ હોવાથી અમે ભાભર સરકારી દવાખાનામાં દાખલ કરેલા અને અન્ય હોસ્પિટલમાં એક ભાઈને દાખલ કર્યો છે અને બીજાને રાધરમપુર ખસેડવાનો છે અને તબિયત બેની સારી છે। બીજું કાંઈ